આ ભ્રષ્ટાચાર ફેલાવનાર, આ નબળા રોડ બનાવનાર આ ભારતીય જનતા પાર્ટીને જાકારો આપવાનું કામ કરવાનું। રાજ્ય સરકાર એક બાજુ પારદર્શક વહીવટના દાવા કરે છે, ત્યારે બીજી તરફ અમરેલીમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી જનતાના પરસેવાની કમાણીના નાણાંનું આંધણ થઈ રહ્યું હોય તેવા ચિત્ર સામે આવ્યા છે। જાગૃત નાગરિક દ્વારા રોડના નબળા કામ મામલે કરવામાં આવેલી રજૂઆતે તંત્રમાં ફફડાટ ફેલાવી દીધો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। અમરેલીમાં ચાલી રહેલા રોડના કામમાં ગેરરીતિ અને હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોય તેવી ફરિયાદ સામે આવી હતી। આ બાબતે તત્કાલ કામ બંધ કરવાની રજૂઆત કરવામાં આવી હતી, છતાંય અધિકારીઓ દ્વારા આખાડા કાન કરવામાં આવ્યા તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। ત્યારે હવે અધિકારીઓના પેટ મોટા થઈ રહ્યા છે અને ઉપરથી મોટા અધિકારીઓના આશીર્વાદ હોવાથી ભ્રષ્ટાચાર આકાશ આંબી રહ્યો છે તેવું લોકોનું કહેવું છે। લોકો એવું પણ કહી રહ્યા છે કે તંત્ર હવે પોતાની ચામડી બચાવવા માટે નબળો રોડ તોડીને થોડોક નવો બનાવી દેશે અને સંતોષ માનશે, પણ મૂળ મુદ્દો એ છે કે ભ્રષ્ટાચાર કરનારાઓ સામે પગલાં કેમ નથી લેવાતા। ત્યારે વધુમાં અહીંયા જે જાગૃત નાગરિક છે તેના દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળો। ખરેખર તો આ છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના રાજમાં ગુજરાતમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર સમગ્ર ગુજરાતની અંદર રોડ રસ્તા છે એ ક્યાંય સારા નથી। જે 3 વર્ષની ગેરંટી પીરિયડવાળા હોય, 7 વર્ષે રોડ નવો બનાવવાનો હોય તો 3 વર્ષની ગેરંટી પીરિયડવાળા રોડ 3 મહિના ટકતા હોય। જેના ભાગરૂપે અમરેલી શહેરમાંથી પસાર થતો લાઠી રોડ સંપૂર્ણ રોડ છે આરસીસીનો બનાવવામાં આવ્યો। હજી તો 3 મહિના પહેલાં જ રોડ છે એ બનાવ્યો છે, હજી તો એનું લોકાર્પણ પણ કર્યું નથી અને રોડની અંદર મસ્ત મોટી તિરાડો પડી ગઈ હતી। લોક ફરિયાદ અને વિપક્ષે જ્યારે અવાજ બુલંદ કર્યો ત્યારે ના છૂટકે પણ એ રોડ છે એ ફરીવાર તોડીને બનાવવાનું કામગીરી છે એ શરૂ કરવામાં આવી છે। જ્યારે કોન્ટ્રાક્ટરને કે સુપરવાઇઝરને પૂછવામાં આવ્યું કે ભાઈ આ રોડ શા માટે બનાવીને 3 મહિનામાં તોડવામાં આવ્યું, તો એ લોકો એવા જવાબ આપે છે કે ભાઈ સેમ્પલ ફેલ। તો મારે જે તે અધિકારીઓને કહેવું છે, નાયબ કાર્યપાલક ઇજનેર હોય કે કાર્યપાલક ઇજનેર હોય કે એસઓ હોય કે સાઇટ સુપરવાઇઝર હોય, તો સેમ્પલ ફેલ ગયા, રોડ બની ગયા તો અત્યાર સુધી શું કરતા હતા એની ક્યાંક ને ક્યાંક મીઠી નજર તળે અધિકારીઓ અને ભાજપના નેતાની ભાગ બટાઈને હિસાબે આ રોડ છે નબળી ગુણવત્તાવાળા ગયા છે અને ટૂંકા સમયગાળાની અંદર 3 મહિનાની અંદર લોકાર્પણ કર્યા પહેલાં જ તૂટી ગયા। હવે અમરેલી શહેર, અમરેલી જિલ્લાની અને ગુજરાતની જનતા છે જાગૃત બની ગઈ છે। ટૂંક સમયની અંદર જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતી હોય, તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી હોય તો આ ગુજરાતની જનતા આ ભ્રષ્ટાચાર ફેલાવનાર, આ નબળા રોડ બનાવનાર આ ભારતીય જનતા પાર્ટીને જાકારો આપવાનું કામ કરવાનું। હવે આ મામલે ઉચ્ચ કક્ષાએથી તપાસના આદેશ છૂટે છે કે કેમ અને દોષિત અધિકારીઓ સામે કાર્યવાહી થાય છે કે નહીં તેના પર સમગ્ર અમરેલીની જનતાની મીટ મંડાયેલી જોવા મળી રહી છે। તમારું આ સમગ્ર મામલે શું માનવું છે, તમારું મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। ઇમરાન શેખ સાથે ચક્રવાત ન્યૂઝ, અમરેલી।